જે ક્ષત્રિય છે એ ક્ષત્રિય જો માની ઉપાસના કરે, શક્તિનું આરાધન કરે, તો એક ક્ષત્રિય રાજા બને છે. બીજું એટલે તમે જુઓ, ક્ષત્રિયો પહેલાના સમયમાં, આજની તકે પણ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરે. એ શસ્ત્ર પૂજન નથી, હથિયારોનું પૂજન નથી, એ શક્તિનું પૂજન થઈ રહ્યું છે. વૈશ્ય જો માની ઉપાસના કરે ધનવાન બને છે. વૈશ્ય પઠન વિત્ત સમૃદ્ધિ મેતી. વૈશ્ય જો ઉપાસના કરે તો સમૃદ્ધિવાન બને, ધનવાન બને છે. અને શુદ્ર જો માની ઉપાસના કરે તો પોતાના કુળ કુટુંબની અંદર શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. ક્યારેક ક્યારેક જુઓ તમે, આપણી નજરની અંદર જે જ્ઞાતિ આપણે જે બધા વિભાગો કર્યા છે, અમુક જ્ઞાતિ એટલે એ નાના કહેવાય, આપણે એવું કહેતા હોઈએ, જેને આપણે એક અલગ નજરથી જોતા હોઈએ. ક્યારેક એ માણસ ઉપર પણ જ્યારે ભગવાનની કે ભગવતની કૃપા થઈ જાય તો ઉચ્ચ જ્ઞાતિના માણસ સામે પણ એ ઊંચો હોય છે. એના ઉપર કેવલ પ્રભુની કૃપા છે. અને આ સંસારમાં અનુગ્રહ વગર કશું પ્રાપ્ત નથી થવાનું. આ યાદ રાખજો. પરમાત્માનો અનુગ્રહ જ્યાં સુધી તમને નહીં મળે, પરમાત્માની કૃપા દ્રષ્ટિ તમને નહીં મળે, ત્યાં સુધી તમને ક્યારેય કશું પ્રાપ્ત નથી થવાનું. તમે ગમે તેટલા સંકલ્પ કરો, ગમે તેટલા પુરુષાર્થ કરો, પણ જ્યાં સુધી પ્રભુની કૃપા નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી તમને કશું પ્રાપ્ત નહીં થાય. તો બ્રાહ્મણ વેદનો જ્ઞાતા બને છે, ક્ષત્રિય રાજા બને છે, વૈશ્ય ધનવાન બને છે, અને શુદ્ર કુળમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. આ કથાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સંતાનથી પુત્ર મળે છે. અરે તમારી ખોવાઈ ગયેલી ચીજ મળી જાય છે. અને બહેનોને તો બહુ અનુભવ હશે. જુઓ, આ વાતમાં બેરોને પૂછો, લ્યો, ચાવીનો જુડો મળી જાય તો હું પ્રાર્થના કરે, હે માતાજી આ જુડો જડી જાય ને તો 2 દીવા કરી, 2 દીવામાં જુડો ગોતી દે છે. ગોતી દે છે? સાચું બોલજો. તમારા 2 દીવામાં તમને ચાવીનો જુડો ગોતી દે છે તો આખું દેવી ભાગવત વાંચો શું ન મળે તમને? વાલા, વિચાર તો કરો. નિત્યના નામની માળાઓ જપતા હો તમે, તો સંસારની કઈ સિદ્ધિ એવી છે કે જે તમારી પાસે ના આવે? શૌનકો અને સૂતજી વચ્ચે જ્યારે સંવાદ થતો હતો, શૌનકો પ્રશ્ન કરે છે, બાપજી તમે એમ કીધું અપુત્રો પુત્રમ ભાવે, જેને સંતાન નથી થતું એ સંતાનને પ્રાપ્તિ કરે, પુત્રને મેળવે છે. આવી કોઈ ઘટના ખરી? તમે કીધું કે ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી જાય છે એની ઉપાસના કરવાથી. આવી કોઈ ઘટના ખરી કે કોઈનું કંઈ ખોવાઈ ગયું હોય અને કંઈ પાછું મળ્યું હોય? કેમ કે આપણે તો બધાય શંકાના દોરમાં જીવવાવાળા માણસો છીએ, સાબિતીના યુગમાં જીવવાવાળા માણસો છીએ. સાબિતી આપો તો માની જાય, બાકી કાંઈ એમને ભરોસો ના આવે. અમને સાબિતી આપો. કે કોઈ દેવી ભાગવતની કથા સાંભળી હોય અને એની વસ્તુ પાછી મળી ગઈ હોય. અરે હા, વસુદેવો મહાભાગ કથમ પુત્રમવાપ્તવાન. પ્રસેન પુત્ર કૃષ્ણેન ભ્રમતાન્વેષિ
કથમ. બાપજી, કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને પ્રાપ્ત થઈ ગઈ હોય. અરે હા, વસુદેવને કૃષ્ણ મળ્યા દેવ ભાગવતની કથા સાંભળવાથી. કાન ચમકા શોનકોના. બાપજી સાંભળો સાંભળો, વસુદેવને કૃષ્ણ મળ્યા. હા, યહી તો બાત હૈ. વસુદેવજીને કૃષ્ણની પ્રાપ્તિ દેવી ભાગવતના અનુષ્ઠાનથી માં અંબાના યજ્ઞથી થઈ છે. સોનકો બે હાથ જોડી કહે છે, બાપજી કૃપા કરીને આ પ્રસંગ કહો ને અમને બહુ આનંદ મળે છે. ભગવાન ક્યાં ખોવાઈ ગયા હતા અને કેમ યજ્ઞ કર્યો અંબાનો, કોના કહેવાથી કર્યો, આ બધું અમને યથાર્થ રીતે બતાવો, જેથી કરી અમને શ્રદ્ધા ઉત્પન્ન થાય. ગામમાં વાત ફેલાઈ જાય, શંકર ભગવાનનો પોઠિયો દૂધ પીવે છે. અને આખું ગામ ત્યાં ઉમટી પડે. ઘણા લોકો એવા હોય આ ખોટું છે, ઈ માણસ ત્યાં કુતૂહલ જોવા જાય, જ્યાં ત્યાં પહોંચે ત્યાં સુધી માનતો ન હોય કે શંકર ભગવાનનો પોઠિયો દૂધ પીવે છે. પણ ત્યાં જાય અને કોઈકના હાથમાં રહેલા પાત્રમાંથી એ પોઠિયો દૂધ પી જતો હોય, આવું કઈ ઘટના ઘટતી હોય તો તરત માને, કેમ કે ચમત્કાર જોયો. એને જોયા વગર ઈ માને નહીં ક્યારે. એમ અહીંયા આ કથાનું પણ આવું જ છે. તમને ત્યાં સુધી આમાં શ્રદ્ધા નહીં બેસે કે જ્યાં સુધી તમને કોઈ એવો પ્રસંગ નહીં મળે. તો બાપજી અમને કહો ને, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કેમ થઈ? વસુદેવે યજ્ઞ શું કામ કર્યો? કોણે કીધું અને કર્યો? અને કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે શું કામ? કૃષ્ણ એવું તો શું ઘટના ઘટી કે કૃષ્ણ માટે યજ્ઞ કર્યો? અમને કૃપા કરીને બતાવો. સુત નામના મહાપુરાણી કહે છે, સાંભળો. સત્રાજીત ભોજવંશીયો દ્વારવત્યામ સુખમ વસન. સૂર્યસ્યારાધને યુક્તો ભક્તશ્ચ પરમ સખા. સાંભળો, ભોજવંશનો રાજા સત્રાજીત હતો. સૂર્યનો ઉપાસક હતો, ભગવાન સૂર્યનો આરાધક હતો. અને એ સૂર્યના આરાધક સત્રાજીત, જો કે સત્રાજીત એકને નહીં, આ સંસારના દરેક લોકોને સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યની ઉપાસના કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અને સૂર્ય અર્ઘ સિવાય બીજું કઈ લેતાય નથી. સૂર્ય અર્ઘ સિવાય બીજું કઈ લેતાય નથી. ઘરમાં એક નાનો લેમ્પ કરો ને તો લાઇટ બિલ લે છે. તો આ સંસારમાં આખી પૃથ્વીને જે પ્રજ્વલિત કરે છે એ એટલું જ ચાહે છે કે આ સંસારનો માણસ મને રોજ એક પાણીનો કળશ ચડાવે, મને એક અર્ઘ્ય પ્રદાન કરે. જો બની શકે તો વડોદરા વાળાઓ, તમને પ્રાર્થના છે મારી કે આવતીકાલ સવારથી સવારમાં વહેલા ઉઠીને, બપોર 12 વાગ્યે નહીં, સવારમાં ઉઠીને બ્રાહ્મણો પાસે તો ભગવાન સૂર્યનારાયણે અપેક્ષા ત્યાં સુધી રાખી છે કે બ્રહ્મ મુહૂર્તમાં મને એ બાળક, બ્રહ્મ બાળક મને બ્રહ્મ મુહૂર્તમાં મને અર્ઘ્ય પ્રદાન કરે.
સૂર્ય ઉદય પેલા જે અર્ઘ્ય આપવામાં આવે છે એ શ્રેષ્ઠ છે. હવે ઘણાને ખબર જ નથી હોતી સૂર્ય ઉગે કેટલા વાગે, કેમ કે હુવે જ 4:30-5 વાગ્યે. પછી એને થોડી ખબર હોય સૂર્ય કઈ બાજુ. એને ઉગતા સૂર્યને કોઈ દી જોયો નહીં હોય. કેટલા લોકોએ ઉગતા સૂર્યને જોયો છે? ડૂબતો સૂર્ય જેટલો મજા આપે છે ને એના કરતા વિશેષ આનંદ ઉગતો સૂર્ય આપે છે. યાદ રાખજો. તમને સનસેટ જોવાની બહુ ઈચ્છા થાય છે ને, પણ એના કરતા સૂર્ય ઉદયના સમય તમે નીકળો ઘરની બહાર અને જુઓ એક વખત, શું આકાશને એને કેસરી રંગનું બનાવ્યું હોય. તો બની શકે ને આપને અનુકૂળતા હોય તો આવતીકાલથી સવારમાં સૂર્યને એક અર્ઘ્ય પ્રદાન કરજો. તમારું સંતાન, તમારું બાળક જરા બુદ્ધિ એનામાં તમને એમ લાગતું હોય કે આને ભણવામાં બહુ ધ્યાન નથી પડતું આનું, તમારા બાળકને રોજ નિત્ય સૂર્યને એક ખાલી અર્ઘ અપાવતો કરી દો. પછી તમારા બાળકની આ બાજુ જુઓ તમે, નિત્ય ખાલી એક માં એને હાથથી કળશ પકડાવીને સૂર્યને અર્ઘ પ્રદાન કરાવે. ઓમ સૂર્યાય નમઃ. બસ બીજું કશું જ જોતું. આદિત્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજા. જુઓ સાંભળો, એ સાંભળો, જેને પૈસાની લાગી છે સવારથી લઈને હાથ સુધી નકરું રેખડા જ કરો છો પૈસા માટે, સાંભળજો. જન્માંતર સહસ્રેષુ દારિદ્રમ ન જાયતે. આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે, અને મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દરિદ્ર નથી થતો ક્યારેય. જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મ સુધી એને દરિદ્રતા નથી ભોગવવી પડતી જે ભગવાન સૂર્યનો ઉપાસક બને છે, જે સૂર્યની આરાધના કરતો જાય છે. સૂર્યની ઉપાસના કરશો. જો તમને અનુકૂળ આવે તો એ કળશની અંદર થોડું કંકુ પધરાવજો. ઘરમાં લાલ ફૂલ હોય તો લાલ ફૂલ પધરાવજો. પણ આમાંનું કશું જ ન હોય તો ખાલી પણ સ્વચ્છ પવિત્ર જળ લઈ અને ભગવાન સૂર્યને અર્ઘ કરજો. પણ મેં કીધું એમ બને એટલું વહેલું. ભગવાન સૂર્યનો આરાધક હતો અને એ ભગવાન સૂર્ય એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા, એની ઉપાસનાથી ભગવાન એટલા રાજી થયા કે એ ભગવાન સૂર્યનારાયણે એ સત્રાજીત યાદવને સ્યમંતક નામનો મણિ પ્રદાન કર્યો છે. તસ્મૈ પ્રીતશ્ચ ભગવાન સ્યમંતકમણિં દદૌ. સતમ બિભ્રન્મણિં કંઠે દ્વારકામાં જગામઃ. અને એ સત્રાજીત યાદવ જે સ્યમંતક મણિ આપ્યો હતો, એ મણિ સામાન્ય નહીં હો, સ્વયં સૂર્ય જેવો પ્રકાશ ફેલાવે, અને સાથે એ સ્યમંતક મણિ રોજનું 8 ભાર સોનું આપે. કેટલું? દિવસ ઉગે ને 8 ભાર સોનું આપે રોજનું. આવો સ્યમંતક મણિ હતો. હવે તમને થાય 8 ભાર એટલે શું? એનું માપ બતાવ્યું છે. 20 તુલા એટલે 1 ભાર થાય. 20 તુલા એટલે 1 ભાર થાય. એટલે આવું રોજનું 8 ભાર આપતું હતું.
એટલે આમ ગણવા જાવ તો રોજનું 1.5 કિલો જેવું થયું. 20 તોલાએ એક ભાર થાય તો 8 દુને 16, 1 કિલો અને 600 ગ્રામ. રોજનું 1 કિલો 600 ગ્રામ હોનું મળે. લ્યો, ક્યાં ભાવ પગાડ્યો ત્યારે? અત્યારે તો ઘણું હોનું નામ લઈને ત્યાં આંખું ફાટી જાય છે. અને પાછું કેવું, સોનાના ઘરેણા કરાવીને પાછા મૂકવાના લોકરમાં, પહેરવાના તો હોય નહીં. સોનું લેવાના પૈસા દેવાના, એને હાચવાના પૈસા દેવાના. અને એ ન પહેરવું તે દેવા જાવ ત્યારે એને વેચવાના પૈસા દેવાના પાછા. તો રોજનું 8 ભાર સોનું આપે. એવો આ સમંતક મણિ એકવાર સત્રાજીત પોતે પહેરી અને ભગવાન ઠાકોરજીની જે સભા દ્વારિકામાં હાલતી હતી એ સુધર્મા નામની સભામાં આવી પહોંચ્યો છે. કૃષ્ણ ભગવાન જે દ્વારિકામાં સભા ભરતા એ સભાનું નામ હતું સુધર્મા સભા. દેવ ભાગવત બતાવે છે, કૃષ્ણ મુચુ સમભ્યેત્ય સુધર્માયામ અવસ્થિતમ. પરમાત્મા સુધર્મા સભા ભરીને જે બેઠા હતા અને એ સભાની અંદર સત્રાજીત યાદવ બરાબર ચાલ્યો આવે છે તો સભાના લોકો કહેવા માંડ્યા, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો. અને ત્યારે ભગવાને કીધું, સૂર્ય નહીં, સૂર્યએ આપેલી મણીને પહેરી અને સત્રાજીત આવે છે. આમ તમે લોભાઈ ન જાઓ. સૂર્ય જેટલો પ્રકાશ ફેલાવે એવી મણી જ્યારે એમને મળી હતી અને એ મણીના સમાચાર સાંભળી અનેક રાજા રાજીવો બધા એની પ્રશંસા કરવા માટે, એને જોવા માટે આવતા હતા. એમાં ભગવાન કૃષ્ણ પણ એક વખત ગયા અને કૃષ્ણ ભગવાને એટલી એ મણીના વખાણ કર્યા. પરમાત્માએ મણીના વખાણ કરતા કરતા કરતા, કેમ કે એ મણીનો એક ગુણ એ હતો, ન તત્ર મારી દુર્ભિક્ષમ નોપસર્ગ ભયમ કચિત યત્રાસ્તે સ મણિર નિત્યમ અષ્ટભાર સુવર્ણદ. મણીનો એકમાત્ર એનો એક ગુણ હતો, એ મણી જે જગ્યાએ રહે એ જગ્યામાં કોઈ પણ જગ્યાએ મહામારી ન આવે. ક્યાંથી આવે? રોજનું 1.5 કિલો હોનું આવે. કોઈ પણ જાતની મહામારી ન થાય, કોઈ પણ પ્રકારનો સંકટ ઉભો ન થાય, કોઈ પણ પ્રકારનો ભય ઉભો ન થાય, એવી મણી હતી. અને એ મણીને ધારણ કરીને આવેલો ભગવાન કૃષ્ણ જ્યારે એને એ મણીને જોવા માટે ગયા, ભગવાન કૃષ્ણએ મણીના બહુ વખાણ કર્યા. થોડો સમય વ્યતીત થયો અને એમાં એક વખતના સમયે સત્રાજીત યાદવનો જ સગો ભાઈ પ્રસેન સત્રાજીતની ગેરહાજરીમાં, એ બહાર હતો નહીં હાજર, એની અનુપસ્થિતિમાં એ સમંતક મણીને પોતાના ડોકની અંદર પહેરી અને જંગલમાં વયો ગયો. હવે સત્રાજીત ઘરે આવ્યો, મણી જોયો નહીં, એટલે મણીનો આક્ષેપ એમણે ભગવાન કૃષ્ણ ઉપર કર્યો. જેને બહુ વખાણ કર્યા હતા એના ઉપર આક્ષેપ કરી દીધો કે આ મણીનો ચોર કૃષ્ણ છે. અને પહેલેથી મથરાવટી તો મેલી હતી જ, નાનપણથી જ. તમારી એકવાર છાપ પડી જાય ને પછી તમે ગમે તેમ કરો તો એ છાપ ન જાય. દુનિયામાં એક વખત તમને બદનામી મળી જાય પછી તમે ગમે તેટલા તમે પ્રયત્ન કરો એ બદનામી તમે કાઢી ન શકો. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? આ દુનિયામાં તમને ગમે તેમ કરો પણ એકવાર તમને બદનામી મળી જાય પછી તમે એમાંથી ન નીકળી શકો, કારણ કે લોકોની નજર જ નથી ફરતી. તો ભગવાન કૃષ્ણ પર એનો આક્ષેપ આવ્યો. ભગવાને નક્કી કર્યું કે ખોટો આવેલો આક્ષેપ મારે દૂર કરવો જ રહ્યો. આને કેવી રીતે દૂર કરવો? એટલે એને દૂર કરવા માટે ભગવાને નક્કી કર્યું, ચાલો મણીને શોધવા જવો છે.
ભગવાન પોતાના સાથીઓને, સાથી મિત્રોને સાથે લઈ અને મણીને શોધવા માટે જાય છે. જ્યારે મણીને લેવા માટે જંગલમાં ગયા તો જંગલમાં ઘટના એ ઘટી હતી કે જે પ્રસેન મણી લઈને ગયો હતો એ પ્રસેનનો એક ફાડી ખાધેલો દેહ ત્યાં મળ્યો રસ્તામાં. ભગવાન કૃષ્ણે જોયું કે આ દેહ મળ્યો અહીંયા, કંઈક તો છે આમાં, પણ એ દેહને ફાડ્યો કોણે? તો જોયો છે તો સિંહના ડગલાઓ હતા, સિંહના પગલાઓ હતા. એ સિંહના પગલાના જે જ્યાં ચિહ્નો હતા એ ચિહ્નો ઉપર ભગવાન કૃષ્ણ અને પોતાનું સૈન્ય ચાલુ જાય છે. યાદવોને સાથે લઈને ગયા. ભગવાન ગયા તો આગળ જતા એક સિંહ મરેલો જોયો. એક પછી એક કડીઓ જોડાતી ગઈ. ત્યાંથી ભગવાન આગળ ગયા તો એક ગુફાની અંદર બહુ મોટો પ્રકાશ ફેલાતો હતો. ભગવાન સમજી ગયા કે મણી અહીંયા છે. એટલે ભગવાને કહ્યું, બધા જ પોતાના મિત્રોને કહ્યું, તમે અહીંયા ઉભા રહો અને અહીંયા ઉભા રહી અને હું આવું એની રાહ જુઓ. પણ જો હું 27 દિવસ સુધીમાં ન આવું તો તમે દ્વારિકામાં જઈ અને મારા પિતાજીને કહેજો કે હવે હું આ સંસારમાં રહ્યો નથી. ભગવાન અંદર ગયા છે. ઘટના એવી હતી, પ્રસન્નને જે સિંહે માર્યો એ સિંહની દાઢની અંદર પેલો મણી ફસાઈ ગયેલો. એમાં બરાબર જામવાન એ સિંહને મારી મણી કાઢી અને પોતાના સંતાનોને એ રમવા માટે આપી દીધી. કારણ કે હીરાની પરખ તો અમતે ઝવેરી જાણે. શાકભાજીવાળાને હીરાનો ટુકડો આપી દો તો એને ખબર ન હોય, અને આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એની કિંમત ન થાય. રાજસ્થાનમાં જયપુરમાં પેલો નીલમ પથ્થર જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી પેપર ઉડી ન જાય એટલે ત્યાં મૂકતા હતા ટેબલ ઉપર. પણ જેવી ખબર પડી કે આ મણી આ સામાન્ય પથ્થર નથી, પછી તો એની સુરક્ષા વધારી દેવામાં આવી. જ્યાં સુધી આ સંસારમાં ખબર ન હોય ત્યાં સુધી આપણને એની કિંમત થતી નથી. તો અહીંયા આગળ આ મણી એ જામવાને રીછ પોતાના સંતાનોને આપી દીધું. સંતાનો રમે છે. ભગવાન કૃષ્ણ બરાબર અંદર ગયા. અંદર એક અજાણ્યા માણસને જોયો એટલે જામવાનના સંતાનો એકદમ બૂમાબૂમ કરી મૂકે છે. એની પત્ની પણ બૂમાબૂમ કરે છે. એટલે એકદમ જામવાન આવે છે, ને જામવાન અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે. દેવ ભાગવતમાં લખ્યું છે 27 દિવસ સુધી જામવાન સાથે પરમાત્મા લડ્યા છે. તો તમે કલ્પના કરો કે ભગવાન તો આટલા શક્તિશાળી છે, પણ એ ભગવાનને પણ જો 27 દિવસ સુધી એક રીછ સાથે યુદ્ધ કરવું પડ્યું હોય તો રીછમાં કેટલી તાકાત હશે. તો જામવાન સાથે ભગવાનનું 27 દિવસ યુદ્ધ થયું. અહીંયા ભગવાને કહ્યું હતું હું 27 દિવસમાં ના આવું તો ઘરે સમાચાર આપી દેજો. એટલે 2 વ્યક્તિ આવી અને વસુદેવજી મહારાજને વાત કરી કે આવી ઘટના ઘટી છે. આખું દ્વારિકા શોક મગ્ન થઈ ગયું છે. દ્વારિકા આખું શોકમાં ગરકાવ થઈ ગયું. વસુદેવજી મહારાજ જેવા વસુદેવજી મહારાજ બ્રહ્મના પિતાને પણ ચહેરા ઉપર દુઃખની રેખાઓ ખેંચાઈ ગઈ. આ સંસારમાં બ્રહ્મના બાપને પણ જો પુત્ર જવાનું દુઃખ લાગતું હોય તો કાળા માથાના મનુષ્યને શું દુઃખ ન લાગે? સંશય જ નથી. આખું દ્વારિકા શોક મગ્ન બની ગયું. અને એવા સમયે અને આમ પણ શોક થાય, દુઃખ આવે જીવનમાં, ત્યારે તો કાં તો પ્રભુનું શરણ સ્વીકારવું અને કાં તો આપણે કોઈ મહાપુરુષના શરણે જતું રહેવું. કોઈ સદગુરુના શરણે જતું રહેવું.
જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આ બે જ શરણ સ્વીકારવા, કાં તો ભગવાનનું શરણ સ્વીકાર લેવું અને કાં કોઈ સદગુરુનું શરણ સ્વીકારી લેવું. જ્યારે તમને કોઈ પણ પ્રકારના દુઃખ થાય ત્યારે પરમાત્મા સંબંધી કથાઓ, અન્યત્ર કથાઓ સાંભળીને પણ તમને ભગવાનમાં તમને જોડી દેશે અને તમારા દુઃખને ભૂલાવી દેશે. બીજે જોડાવવું જરૂરી છે. એક દુઃખમાંથી નીકળવું હોય ને તો બીજે જોડાવવું જરૂરી છે. સામાન્ય રીતે તમને કહું કે નાનું બાળક પડી જાય, ગોઠણ છોલાઈ ગયું હોય, વાગ્યું હોય અને રોતો હોય, ત્યારે એની માં એને તેડીને પેલું વેલું શું કહે? શું કરશે? ખબર છે કોઈને? બાળક જ્યારે પડે અને રોવે ત્યારે એની માં એને છાનો રાખવા પહેલા શું કહે? જે જગ્યાએ પડ્યો હોય ત્યાં શું બતાવે? જો જો અહીં કીડી મરી ગઈ. કીડી ન હોય તો ત્યાં પોતાનો હાથ ફટકાવે. નિર્જીવ વસ્તુને મારવાનો સંભાવ કરે, નિર્જીવ વસ્તુને મારવાની એની ભાવનાઓ થાય. અને બાળક જોતું હોય એ માં એ નિર્જીવ વસ્તુને હાથ ઠપકારતી હોય, મારતી હોય, અને એ સમયે બાળક રોવાનું બંધ કરી દે. કેમ? એનું દુઃખ ભૂલી જાય છે, માને હારે જોડાઈ ગયો. આ સંસારમાં તમને પણ, આપણને આ કથાઓ આપણા પરિવારમાંથી જ આપણને આ બધી, આપણા સમાજમાંથી જ આપણને આ બધી ઉપદેશ મળતા હોય, પણ બસ આ ઉપદેશ આપણને બતાવવા લોકો હોવો જોઈએ છે. ચાર વેદ હાથમાં આવી જાય, વાંચતા આવડે, પણ એની અંદર અર્થ ક્યાંથી નીકળે છે? તમારા હાથમાં દૂધ આવી જાય એટલે માખણ આવી ગયું એમ ન સમજવું. તમારા હાથમાં દૂધની બરણી આવી જાય તો માખણ તમારા હાથમાં આવી ગયું છે આવું ન સમજવું. એમ આ ભાગવતજીનો ગ્રંથ તમારા હાથમાં આવી જાય અને તમને વાંચતા આવડી જાય એટલે સમજી લો તમને આવડી ગયું. ના, જરાય આવી આ ભાવમાં ન રહેશો ક્યારે. દૂધની બરણી હાથમાં આવી જવાથી માખણ નહીં મળે. એ દૂધને તમને મેળવણ નાખતા આવડવું જોઈએ. એ મેળવણમાંથી પછી તમને છાશ વલોવતા આવડવી જોઈએ, અને એ વલોવતા વલોવતા તમને માખણ એમાંથી કાઢતા આવડે તો થાય. બાકી દૂધમાં તો માખણ છે જ. એમ આ ભાગવતની અંદર પણ, આ દેવી ભાગવતમાં બહુ બધું તત્વ પડ્યું છે. એ તત્વને તમને શોધતા આવડવું જોઈએ. એમાંથી એ કોણ શોધીને બતાવે? કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ તમને બતાવે કે આમાં આવું ભર્યું છે. કોઈ તત્વચિંતક હોય એ તમને બતાવે કે આવું ભર્યું છે આમાં. આખું દ્વારિકા શોકમગ્ન બની ગયું છે. અને ત્યારે દેવર્ષિ નારદ ફરતા ફરતા દ્વારિકામાં આવ્યા છે. વસુદેવજી મહારાજ પાસે આવ્યા છે. વસુદેવજી મહારાજ ચિંતામાં ગરકાવ હતા. એટલે પૂછ્યું કે કેમ, શું થયું? તમે કેમ તમે ચિંતામાં દેખાવ છો? શું થયું તમને? વસુદેવજી મહારાજે પોતાનો આખો પ્રસંગ કઈ બતાવ્યો કે કૃષ્ણ અહીંયાથી ગયા અને લોકોએ સમાચાર આપ્યા છે કૃષ્ણ રહ્યા નથી. હવે મને મારા સંતાન વગર નથી ગમતું. એક તો જન્મથી લઈ અને અમે કેટલા વર્ષો સુધી સંતાનથી અમે દૂર રહ્યા, અને અત્યારે કૃષ્ણ પાછા જતા રહ્યા. આ પુત્ર વિયોગનું દુઃખ અમને બહુ દુઃખી કરી રહ્યું છે. હે દેવર્ષિ, અમે પ્રાર્થના કરીએ છીએ કૃષ્ણને મેળવવા શું કરવું જોઈએ? પુત્રની પ્રાપ્તિ થાય, ફરી પાછું મને મારો સંતાન મળે, એના માટે મારે શું કરવું જોઈએ? અને ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે વસુદેવજી મહારાજ, તમારે જો કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો એક સાધન છે માત્ર. પુત્ર પ્રાપ્ત્યૈ યદુ શ્રેષ્ઠ દેવી મારાધયાંબિકાં તસ્યારાધને સદ્ય શ્રેયો યવાપ્સ્યસે. પુત્ર પ્રાપ્ત્યૈ યદુ શ્રેષ્ઠ. તમારે સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય, તમને કૃષ્ણની પ્રાપ્તિ તમારે જોતી હોય તો એકમાત્ર સાધન છે માં અંબિકા દેવીનું તમે આરાધન કરો. અને આ સંસારમાં સૌથી જો વધારે જલ્દી કોઈ પ્રસન્ન થનારું હોય તો માં છે. માં જલ્દી રાજી થઈ જાય છે.
માટે તમે એની ઉપાસના કરો, તમે એનું આનંદ કરો. સત્વરે તમે જેટલું આરાધન કરશો તમારું કલ્યાણ થશે. એટલે વસુદેવજી પ્રશ્ન કર્યો કે હે માં નારદજી, પેલા એ તો કહો, આ દેવી કોણ છે? એની આરાધના કેવી રીતે થાય? યોગ્ય રીતે જો ઉપાસના કરવામાં ન આવે તો ફળ પ્રાપ્ત થાય નહીં. ભાગવતમાં કથા છે, પૂંસવન વ્રત કરવામાં આવ્યું. દેવોની માતા અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું. દ્વિતીય વર્ષ સુધી વ્રત કર્યું તો ભગવાન પ્રાપ્ત ન થયા, અને અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. કેમ? એના નીતિ નિયમ પ્રમાણે કરવામાં આવે. એના બધા જ રૂલ્સને ફોલો કરવામાં આવે તો તમને એનું ફળ પ્રાપ્ત થાય. કેરી ઘરમાં લઈ આવો તમે, કાચી કેરી હોય અને તમે એને રસ કાઢવા બેહો તો એમાંથી રસ મળે ખરો? એની પદ્ધતિ ચાલવા દેવી પડે, એને પકાવવી પડે, પાક્યા પછી જ મેળાવે. એમ અહીંયા પણ આ દેવી કોણ છે, એની આરાધના કઈ રીતે કરવી, તો દેવીની ઉપાસના કેમ કરવી એની વિધિ બતાવે. નારદજી કહે છે કે ભગવતી શાશ્વત સચ્ચિદાનંદ સ્વરૂપા અને પરાત્પરા છે. માં આનંદની દાતા છે. તેનું અતુલિત મહાત્મ્ય વર્ણવા માટે આ સંસારમાં કોણ સમર્થ છે? સ્વયં કાર્તિકેય મહારાજે પણ ઋષિ મુનિઓને કથા સંભળાવતા એટલું કહ્યું હતું કે તમે કહો છો કે દેવીનો મહિમા અમને વિસ્તારથી વર્ણવો, પણ દેવીનો મહિમા વિસ્તારથી કોણ કહી શકે? હું તમને સંક્ષિપ્તમાં કહું છું. આવું કાર્તિકેય મહારાજ ભગવાન શંકરના પુત્ર એમ કહે છે કે હું ન કહી શકું આખો વર્ણન, હું તો દેવીની માત્ર ખાલી તમને સંક્ષિપ્ત વાત કહી બતાવું, આખી વાત તમને ન કરી શકું વિસ્તારથી. આ સંસારમાં અંબાનો યજ્ઞ, અંબાનું વર્ણન કોણ કરવા માટે સમર્થ છે? અને એ અંબાનો યજ્ઞ જ્યારે પ્રારંભ થયો, 9 દિવસનો એ નહવાન યજ્ઞ છે. એ નહવાન યજ્ઞનો આરંભ દેવર્ષિ નારદ કરાવે છે. એક દિવસ 2 દિવસ માની કથાઓ સાંભળતા સાંભળતા રોજ માણસને નિત્ય આનંદ થાય. એટલે કહ્યું યાસા ભગવતી નિત્યા સચ્ચિદાનંદ રૂપિણી પરાત્પરતરા દેવી યયા વ્યાપ્તમિદં જગત. દેવી યયા વ્યાપ્તમિદં જગત. સ્વયં માં જગદંબા આનંદની દાતા છે, સર્વેશ્વરી છે. બધા ઈશ્વરોની ઈશ્વરી છે. દેવી સેવ સર્વેશ્વરી. જેટલા પણ દેવતાઓ છે એ બધા જ દેવોની માં છે, એ જનેતા છે. માટે તમે એની ઉપાસના કરો. ભગવન કરુણા સિંધો યાદવાનાં ગુરુર્ભવાન આયુષ્મત પુત્ર સંપ્રાપ્તિ સાધન વદને મુને. નારદજીનું કહેવું થયું પછી ગર્ગાચાર્ય ઋષિને બોલાવ્યા છે. ગર્ગાચાર્યને બોલાવીને કહ્યું બાપજી, હે દયા સિંધુ, હે મુનિવર, તમે તો યદુકુળના કુળ ગુરુ છો.
વસુદેવજી મહારાજે નારદને એમ કહ્યું, નારદ, મેં જ્યારે દેવકીના દુઃખને લઈ અને કારાગૃહની અંદર ગર્ગાચાર્યને પૂછ્યું હતું કે આનું દુઃખ કેમ દૂર થાય, ત્યારે ગર્ગાચાર્ય ઋષિએ પણ એમ કહ્યું હતું કે તમે જગદંબાની ઉપાસના કરો. યાસા ભગવતી દુર્ગા ભક્ત દુર્ગતિ હારિણી તામારાધય કલ્યાણીમ સત્ય શ્રેયો યવાપ્સ્યસે. તો ગર્ગાચાર્ય ઋષિ પણ એમ કહે છે કે તમે દેવીની ઉપાસના કરો, તમે માનું આરાધન કરો. અહીંયા નારદ પણ એમ કહે છે તમે પ્રેમ થકે માં જગદંબાનો યજ્ઞ કરો. કેવી રીતે યજ્ઞ કરવો જોઈએ? સારા નક્ષત્રની અંદર, સારા મુહૂર્તની અંદર નારદજીએ વસુદેવજી મહારાજને કથા કહેવાનો આરંભ કર્યો. એમાં લખ્યું છે કે દેવી ભાગવતની કથા હોય તો એ 9 દિવસની કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, બાધાઓના શમનાર્થ માટે બ્રાહ્મણોને બેસાડી અને એ બ્રાહ્મણો પાસે નવાક્ષર મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ નવાક્ષર મંત્રનો સતત જાપ કરાવવો જોઈએ, જેથી કરી અને વિઘ્ન ન આવે કોઈ. બીજું, માર્કંડેય પુરાણમાં જે બતાવ્યું દેવી સ્તોત્ર, એનો પાઠ બ્રાહ્મણો પાસે કરાવવો જોઈએ. અહીંયા તો 11 બ્રાહ્મણો દેવી ભાગવતના શ્લોકોનું વાંચન કરે છે. અહીંયા 2 બ્રાહ્મણો મારી સહાયતા માટે પણ અવકાશમાં એ પણ દેવી ભાગવતના શ્લોકોનું પાઠ કરી રહ્યા છે. અને તમે બધા જ્યારે અહીંયા બેઠા છો, ભાગવતની અંદર લખ્યું છે કે ભાગવત કથા સાંભળતા સાંભળતા સમય માણસ દ્વાદક્ષરી મંત્રનો જપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને દેવી ભાગવતની કથા સાંભળતા સાંભળતા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, ઓમ એમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, તો આ મંત્રનો જપ કરતા રહો. સતત માની સાથે જોડાયેલા રહે. એમ રીમ અને ક્લીમ આ 3 બીજ મંત્રો છે. એની વિસ્તારથી વાત તમને આગળના સમયમાં કરીશ. પણ નારદજીએ કહ્યું કે જ્યારે નારદજી કથા કહેવાનું પ્રારંભ કરે, વસુદેવજી મહારાજ એકાગ્ર બની ધ્યાનથી માં જગદંબાની કથાને સાંભળે છે. મહાત્મ્ય કહ્યું, અને મહાત્મ્ય બહુ આવશ્યક એટલા માટે કેમ કે આ ઇન્ટ્રોડક્શન છે. આ ગ્રંથની ઓળખાણ છે કે જેમાં તમને ગ્રંથ પ્રત્યે કેટલી ભાવનાઓ જાગે છે. જ્યાં સુધી તમને ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રેમ ન જાગે. ગોસ્વામી લખે છે, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જેને આ સંસારમાં ઓળખાણ જ નથી એના પ્રત્યે આપણને પ્રેમ જાગે ખરો કોઈ દિવસ? તમે જેને ઓળખતા નથી એને કોઈ દી પ્રેમ કરી શકો તમે? અરે જેને હરખા હારે રહ્યો છો ઓળખતા નથી એના પ્રત્યે પ્રેમ નથી થતો. ઓળખાણ વગર તમે પ્રેમ કરી શકો નહીં, ક્યારે. પ્રેમ માટે ઓળખાણ બહુ જરૂરી છે. એટલે તો રૂકમણીએ કહ્યું કે મેં તમને ઓળખા છે, તમારા કુળને જોયું છે, તમારા ચારિત્રને જોયું છે, તમારા રૂપને જોયું છે, તમારા અભ્યાસને જોયો છે, તમારી સંપત્તિને જોઈ છે, આ બધું જ જોયું છે, પછી તમને મેં પરણવાનો નિર્ણય કર્યો છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ, આ બધું જોયા પછી તમને પરણ્યા છીએ. એમ આ સંસારમાં જ્યાં સુધી આપણે બધું જાણી ન લઈએ ત્યાં સુધી પ્રેમ ન થાય.
અત્યારે તમને હું ગ્રંથની ઓળખાણ કરાવું છું કે ગ્રંથ શું કરી શકે, કેટલી તાકાત ધરાવે છે. જેવી રીતે ભાગવતમાં પ્રેત ધુંધુકારીની કથા છે, આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલી, એવી જ રીતે આ મહાત્મ્યની અંદર ભગવાન કૃષ્ણ વસુદેવ સત્રાજીત યાદવનો સેમંતક મણિની કથા છે કે આ કથાથી શું મળે? દેવી પ્રભુની પ્રાપ્તિ કરાવી દે છે, પ્રભુ પાસે દેવી મળી જાય છે. તો નારદજી પહેલો સ્કંદની વર્ણન કરે છે, બીજા સ્કંદનું વર્ણન કર્યું, ત્રીજા સ્કંદનું વર્ણન કર્યું. અને એમાં જેમ જેમ અહીંયા માં ઉપાસના જગદંબાની થવા લાગી, ત્યાં ભગવાન કૃષ્ણ અને જાંબાનું યુદ્ધ ચાલતું હતું. એમાં પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર જાંબાનને કર્યો, એના ગાત્રો શિથિલ થઈ ગયા. ઓળખી ગયો કે અમારા પ્રભુનો હાથ છે. અને એવા સમયે ભગવાનને યાદ આવી ગયા કે આ તો મારા પેલા રઘુનાથજી છે, ગયા જન્મના મારા પ્રભુ છે. અને જાંબાન બે હાથ જોડી અને પરમાત્મા કૃષ્ણને કહેવા લાગ્યો, જ્ઞાતોસિ રઘુવર્યસ્ત્વં યદ્રોષાત સરિતાં પતિ ક્ષોભં જગામ લંકાં ચ રાવણ સાનુગો હત. પ્રભુ, હું ઓળખી ગયો તમને. જાંબાનની આંખોમાંથી અશ્રુની ધારા પડે છે. ભગવાન કૃષ્ણના શરણે બેસીને કહે છે, પ્રભુ, દ્વાપર એ ત્રેતા યુગના તમે મારા પ્રભુ રામ છો કે જે હું તમારી સાથે લંકામાં આવ્યો હતો, તમારી સાથે આવી અને રાવણના કુળને આપણે માર્યું હતું અને માં જાનકીને પાછા લઈ આવ્યા હતા. ત્યારથી તમે અમારાથી જુદા પડ્યા હતા. અમારા નાથ આજ મળી ગયા છો તમે. જાંબાન ભગવાનના પગમાં પડી પ્રભુને પ્રાર્થના કરે, તમે મારા એ જ રામ છો હે કૃષ્ણ. પ્રભુ, મારી દુષ્ટતાને માફ કરજો, ક્ષમા કરજો. હું તો તમારું સેવક છું, પણ તમને ઓળખો નહીં એટલે તમારી સાથે યુદ્ધ કરી બેઠો. મારા લાયક જે કઈ કામ હોય મને યાજ્ઞા કરી દો ભગવાન. ભગવાને કીધું છે કે જાંબાન, તારા સંતાનો પાસે જે મણિ છે ને, એ મણિને હું શોધવા માટે આવ્યો છું, એ મણિને લેવા માટે આવ્યો છું. આ મણિનો આક્ષેપ, ચોરીનો આક્ષેપ મારા ઉપર આવ્યો છે. ખરેખર મેં ચોરી કરી નથી. અને ત્યારે જાંબાને ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કરી છે. ત્યાં આગળ પરમાત્માની વિધિવત પૂજા કરી અને સમંતક મણિ આપ્યો. એટલું જ નહીં, ભગવાન એક કૃપા કરો ને, કહો જાંબાન શું છે? મારી દીકરી જાંબવતીનો પણ હાથ હું તમને આપું, મારી બીજી મણિ તમે લેતા જાઓ. જો પરમાત્મા અહીંયા જાંબવતી સાથે લગ્ન કરવા નહોતા ગયા, છતાં પણ જાંબવાને એમ કીધું કે મારી દીકરીનો હાથ મારે તમને આપો છે, આ સમંતક મણિ તો લેતા જાઓ, પણ મારી એક મણિ તમે લેતા જાઓ બીજી સાથે. મારી દીકરી જે છે મારી જાંબવતી, એને તમે સાથે લેતા જાઓ. અને પરમાત્માએ સ્વીકાર કર્યો. પ્રભુએ જેવું જાંબાને કહ્યું સ્વીકાર કરી લીધો. શું કામ? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારમાં મને જે કોઈ માણસ જે કંઈ આપે એનો હું સ્વીકાર કરી રહ્યો છું. અને એ ભાવના નાતે ભગવાને જાંબવતીનો હાથ સ્વીકાર કર્યો. અને પરમાત્મા જાંબવતીને પોતાના પત્નીના રૂપમાં લઈ અને પોતાનો મણિ ગળાની અંદર ધારણ કરી અને વૃક્ષરાજ જાંબાન પાસેથી એને વિદાય લીધી. પરમાત્મા દ્વારિકા તરફ આવવા તૈયાર થયા છે. આ બાજુ 1 દિવસ 2 દિવસ આમ કરતા કરતા 9મીનો દિવસ સમાપન થયો. કથા સમાપ્તિ દિવસે વસુદેવ યુદારધી બ્રાહ્મણાન ભોજયામાસ દક્ષિણા વિરતોષય. ખાસ વાત યાદ રાખજો મનોરથી પરિવાર, યજમાન પરિવાર યાદ રાખજો. યજમાન પરિવાર આજ યાદ રાખે
બાકીના જેટલા લોકો સાંભળો છો અને કદાચ આવનારા સમયમાં અથવા તો તમે આ નવરાત્રિનું અનુષ્ઠાન કરતા હો તો સાંભળજો. આ બાજુ દ્વારિકાની અંદર ભગવાનનો એ મા જગદંબાનો એ અંબાનો યજ્ઞ સમાપન થતો હતો. કથા સમાપ્તિ દિવસે અને એ કથા જ્યારે વિશ્રામ થતી હતી ત્યારે એ સમયમાં યજ્ઞનું બીડું હોમાય છે અને આ બાજુથી ભગવાન કૃષ્ણ જામવતીને લઈને આવે છે. પણ અંતિમ દિવસે ઉદાર હૃદય બનીને વસુદેવ ઉદાર હૃદય બનીને સમાપ્તિના દિવસે સૌથી પહેલું કાર્ય કર્યું, બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. શું કરાવ્યું? બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. છેલ્લા દિવસે બ્રાહ્મણો ભોજન કરે. અહીંયા તો મનોરથી પરિવાર એટલા બધા ભાગશાળી છે કે આ બ્રાહ્મણનો ઉતારો જ નીકળે છે. હા, નહીં તો મારે તો વિશેષ રૂપમાં લગભગ યજમાનની ઘરે ઉતારો બહુ ઓછો રાખું, કેમ કે મહેમાન બધા એના આવતા હોય એટલે મારા લીધે એ બધા હેરાન થાય. હું તો હેરાન થાવ નહીં ગઈ, પણ એ મારા લીધે હેરાન થાય બધા, એટલે હું